चलो मित्रों, हवे आपणे प्रकीर्ण स्वाध्याय 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, અત્યાર સુધી આ ચેપ્ટરમાં જેટલું બી ચાલ્યું, આખું ચેપ્ટર એની ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ છે। મિત્રો, તો હજુ પણ એકવાર ફરીથી કહું છું કે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 જોતા પહેલા એકવાર તમે આગળ બધી જ ફોર્મ્યુલાઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરો, એને 2-5 વાર લખો, એને કમ્પ્લીટલી તમને આવડે પછી તમે આ વિડિયોને જોશો તો એ તમારા માટે ફાયદો રહેશે। મિત્રો, ઓકે, તો આખું ચેપ્ટર ફક્ત ને ફક્ત એની ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ છે। તો ગમે તે થાય એની ફોર્મ્યુલા જોરદાર પાકી આવડતી હોવી જોઈએ તમને। ચાલો જોઈએ તો આપણે દાખલા નંબર 1, 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 equal to 0 साबित करो। तो देखो मित्रों, आनी लेफ्ट हैंड साइड थी આપણે સ્ટાર્ટ કરીશું। લેફ્ટ હેન્ડ સાइड में 2 cos pi by 13 into cos 9 pi by 13 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 આ આપણી લેફ્ટ હેન્ડ સાइड આપેલી છે। મિત્રો, હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ, 2cc નો મતલબ થાય c plus c। આ ફોર્મ્યુલા છે મિત્રો, 2cc ફોર્મ્યુલા શું મળશે? c plus c। હવે દેખો, c plus c માં ગુણાકાર નથી, એનો મતલબ શું? બાય 2 વાળી ફોર્મ્યુલા નહીં આવે। આ વસ્તુ ધ્યાન રાખજો તમે। તો અહીંયા શું બનશે? દેખો, c એટલે cos, બંનેનો સરવાળો આવશે, pi by 13 plus 9 pi by 13, ઓકે, અને પ્લસ ફરીથી cos માં શું આવશે? તો બંનેની બાદબાકી આવશે, 2cc એટલે કે c plus c। તો ફરીથી cos અહીંયા શું આવી જશે? તો pi by 13 minus 9 pi by 13, ઓકે, જોઈ શકો છો 2cc એટલે બનશે શું? c plus c। તો c plus c, પહેલા કૌંસમાં બંને થીટાનો સરવાળો અને બીજા કૌંસમાં બંને થીટાની બાદબાકી। બોલો, અહીં સુધી કઈ તકલીફ છે? પરંતુ આ ફોર્મ્યુલા ના આવડતી હોય તો તકલીફ જ તકલીફ છે મિત્રો, બરાબર। એટલે પહેલું કામ શું કામ કરવાનું છે તમારે? ફોર્મ્યુલા ગમે તે થાય આવડતી જ હોવી જોઈએ, તો તમને કોઈ તકલીફ નહીં પડે। બાકીના બેને હમણાં કઈ જ નહીં કરીએ આપણે। 3 pi by 13 plus cos 5 pi by 13। चलो હવે અહીંયા શું થશે એ જોઈએ આપણે। છેદ સરખો છે, 9 ને 10 પાઈ છેદમાં 13 પ્લસ અહીંયા શું બનશે? cos પાઈ માઇનસ 9 પાઈ એટલે શું બનશે? માઇનસ 8 પાઈ, માઇનસ 8 પાઈ બાય 13 પ્લસ બીજું બધું હમણાં એમના એમ રાખીશું આપણે। ચાલો લખાઈ ગયું। હવે સૌથી મેઇન વસ્તુ શું છે મિત્રો? દેખો, cos માઇનસ થીટા, આની પણ એક ફોર્મ્યુલા છે। cos યુગ્મ વિધેય છે, આ તમે જાણતા હશો। તો લખું છું મિત્રો, અહીંયા cos માઇનસ થીટા હોય તો શું થઈ જાય? એનું cos થીટા। કારણ શું છે? કે cos યુગ્મ વિધેય છે અને એટલા માટે આપણે આ માઇનસ ને હટાવી દઈશું। cos અને sec આ બંને હોય તો માઇનસ હટી જાય, બાકીના ગુણોત્તરમાં માઇનસ અહીંયા બહાર આવી જાય, ઓકે। આ વસ્તુ યાદ રાખજો, જે આપણે આગળ શીખી જ ચૂક્યા છીએ મિત્રો। તો ચલો અહીંયા શું લખાશે? cos 10 pi upon 13 plus cos માઇનસ નીકળી જશે તો 8 pi upon 13 plus cos 3 pi upon 13 plus cos 5 pi upon 13, બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખી નાખ્યું। હવે મિત્રો દેખો, આ 13 માંથી 10 જાય તો 3 પાઈ વધે છે ને, તો દેખો આ રહ્યા 3 પાઈ। એ રીતે 13 માંથી 8 જાય તો 5 છે, તો એ 5 પણ આપ્યા છે। એનો મતલબ આ બંનેને હટાવીને આમના જેવા બનાવવાનો આપણે અહીંયા ટ્રાય કરીશું। સમજ પડે છે? 13 માંથી 10 જાય તો 3 વધે, તો 3 અવેલેબલ છે, તો આને નહીં અડવાનું, આને બદલી નાખવાના। એમ 13 minus 8 એટલે 5 વધે છે, જો અહીંયા આપેલા છે, તો આને નહીં ચેન્જ કરવાનું, આને બદલી નાખીશું। તો ચલો કેવી રીતે કરીશું અહીંયા જુઓ। cos
પાઈ માઇનસ, देखो 13 गुण्या पाई એટલે 13 પાઈ, 13 પાઈ માંથી કેટલા બાદ કરો તો પાછા 10 પાઈ થઈ જાય, અહીંયા 3 પાઈ. ફરીથી સમજો, 13 ગુણ્યા 1 પાઈ એટલે 13 પાઈ થશે, અહીંયા આની સાથે ગુણાશે એટલે, અને 13 પાઈ માઇનસ 3 પાઈ એટલે કેટલા થઈ ગયા 10 પાઈ. ઓકે, અથવા તો તમે આ 10 છે 10 ભાગ્યા 13 આપેલા છે એને તમે ભાગાકાર કરીને પણ આ સ્વરૂપમાં કન્વર્ટ કરી શકો છો મિત્રો. અન્યથા તમને મેં સમજાવેલું છે આગળ, છેદમાં 10 હોય, સોરી 13 છે ને, તો 10 ને હટાવીને ત્યાં શું લખવાનું 13 પાઈ, છેદમાં જેટલા આપ્યા હોય એટલા. હવે 10 લાવવા માટે શું કરવું પડશે, માઇનસ 3 પાઈ, એટલે 10 13 માંથી 3 જાય તો 10 પાઈ જ વધે, અને બંનેના નીચે શું છે 13 13, અહીંયા 13 13 કટ થાય એટલે પાઈ માઇનસ 3 પાઈ બાય 13. આ રીતે તમે આને લખી શકશો. ઓકે, ચાલો એવી રીતે અહીંયા પણ આપણે બનાવવાનું છે. વિચારી લો શું આવશે, મારા પહેલા તમે વિચારો તો તમે હોશિયાર કહેવાય. ચાલો જુઓ, અહીંયા શું લખીશું, cos, મેં હમણાં જ સમજાવી એ રીતે, અન્યથા અહીં લખી દો પાઈ માઇનસ, અહીંયા 13 હોય તો દેખો 13 પાઈ, 13 માંથી કેટલા જાય તો 8 વધે, 5 પાઈ જાય તો, ઓકે 13 એકા 13 પાઈ, 13 માંથી 5 જાય તો 8 પાઈ થઈ જાય, પ્લસ cos 3 પાઈ બાય 13 પ્લસ cos 5 પાઈ બાય 13. હવે દેખો મિત્રો, ઓલ એસટીસી માં જાઓ. ચલો ઓલ એસટીસી નું સર્કલ અહીંયા ડ્રો કરું છું. હવે આપણે પાઈ માંથી બાદ કરવાના છે થીટા, એટલે પાઈ ક્યાં હોય, અહીંયા હોય. પાઈ માંથી માઇનસ કરો એટલે કયા ચરણમાં જાઓ, બીજા. જો એડ કરવાનું હોય તો ત્રીજા ચરણમાં જાઓ, પરંતુ અહીંયા બીજા ચરણમાં. હવે બીજા ચરણની વાત કરીએ તો ઓલ એસટીસી શું કહે છે, ઓલ એસટીસી. અહીંયા સાઇન અને એનો વ્યસ્ત કોસેક આ બંને જ ધન હોય, બાકીના બધા ઋણ હોય. તો કોસ કેવો હશે ત્યાં આગળ, માઇનસમાં. તો આનો મતલબ શું બનશે મિત્રો, માઇનસ કોસ 3 પાઈ બાય 13. આ પાઈ ક્યાં ગયા, બોલો પાઈ ક્યાં ગયા, જલ્દી બોલો. ચરણ જોવામાં જતા રહે. અહીંયા આપણે ચરણ જોયું મિત્રો, દેખો તો પાઈ માંથી બાદ કરે એટલે બીજા ચરણમાં ગયા, એક પાઈ એમાં યુઝ થઈ ગયો અને એના લીધે આ માઇનસ આવે, કારણ કે કોસ બીજા ચરણમાં ઋણ હોય. ઓકે, એવી જ રીતે અહીંયા પણ સેમ સિચ્યુએશન છે, પાઈ માઇનસ થીટા એટલે તમે બીજા ચરણમાં જશો, બીજામાં કોસ નેગેટિવ એટલે માઇનસ કોસ 5 પાઈ બાય 13 પ્લસ બાકીનું બધું સેમ એઝ ઇટ ઇઝ રહેશે, 3 પાઈ બાય 13 પ્લસ કોસ 5 પાઈ બાય 13. હવે મને એમ કહો કોની સાથે કોણ કટ થાય, તો જોઈ શકાય છે એક પ્લસ ને એક માઇનસ આપેલું છે, આ માઇનસ વાળું પદ આ પ્લસ સાથે કટ થશે, અને આ માઇનસ વાળું આ પ્લસ સાથે, તો બધું ઉડી જશે, વધશે શું 0, અને 0 શું છે આપણી રાઈટ હેન્ડ સાઈડ, તો ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. બોલો ક્યાંય તકલીફ પડી, ક્યાંય તકલીફ પડી, બિલકુલ ના પડે. પરંતુ આ જે બ્લુ લાઈનમાં જે લખેલા પોઈન્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો જોઈએ આગળ. ચાલો મિત્રો, દાખલા નંબર 2 જુઓ. sin 3x પ્લસ sin x ઇન્ટુ sin x પ્લસ cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x ઇક્વલ ટુ 0. તો રાઈટ હેન્ડ સાઈડ 0 છે અને બાકીનું બધું લેફ્ટ હેન્ડ સાઈડ છે. તો ચલો લેફ્ટ હેન્ડ સાઈડ ની શરૂઆત કરીએ મિત્રો આપણે. ચલો અહીંયા જોઈ લો કે પહેલા એક ફોર્મ્યુલા બનશે s પ્લસ s ની ફોર્મ્યુલા બનશે 2sc. ચલો અહીંયા હું લખું છું s પ્લસ s આવે એટલે 2sc. આવી ફોર્મ્યુલા તૈયાર થઈ જશે. ઓકે, તો ચલો અહીંયા લખીશું 2 sin. દેખો sc ગુણાકારમાં છે એટલે બાય 2 વાળી ફોર્મ્યુલા આવે, આ વસ્તુ યાદ રાખજો. તો 2 sin બંને થીટાનો સરવાળો 3x પ્લસ x, પરંતુ અપોન શું આવે અહીંયા 2. તો 2sc, c એટલે બીજી વાર આવે એમાં બંનેની બાદબાકી આવે, તો 3x માઇનસ x, પરંતુ બાય 2, અને ઇન્ટુ કોણ છે અહીંયા sin x છે. ચલો આવી જ સિચ્યુએશન ફરીથી c માઇનસ c, આની ફોર્મ્યુલા શું બનશે, તો માઇનસ 2ss. c માઇનસ c એટલે માઇનસ 2ss બનશે અહીંયા, બરાબર. ઓકે, તો દેખો અહીંયા લખીશું કૌંસની અંદર માઇનસ 2 sin, બંનેનો સરવાળો બાય 2 થશે, તો 3x પ્લસ x બાય 2, અને ફરીથી સાઇન આવશે ત્યારે બંને થીટાની બાદબાકી આવશે,
તો 3x માઇનસ એક્સ બાય 2 અને ઇન્ટુ કોણ છે અહીંયા cos x છે. ઓકે, તો અહીંયા લખી દીધું 2sc અને અહીંયા માઇનસ 2ss. આ બંને ફોર્મ્યુલા આપણે અહીંયા વાપરી લીધી છે. ચલો અહીંયા હજુ શું થશે 2 sin 3 ને 4 4x ભાગ્યા 2 એટલે 2x ઇન્ટુ cos 3x માંથી 1x જાય તો 2x 2x ભાગ્યા 2 એટલે એકલો x ઇન્ટુ sin x. આ બધું ગુણાકારમાં જ છે, પછી કૌંસ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા પ્લસ માઇનસ માઇનસ 2 sin 3 ને 4 ભાગ્યા 2 એટલે 2x ઇન્ટુ sin 3 માંથી 1 જાય તો 2 2 ભાગ્યા 2 એટલે x ઇન્ટુ cos x. ઓકે, આટલે સુધી માત્ર આપણે શું કામ કર્યું, પેલી બંને ફોર્મ્યુલા અપ્લાય કરી. હવે આમાંથી આ માઇનસ ની આજુબાજુથી કઈ કોમન નીકળતું તો કાઢી શકાય એમ છે. પહેલા તો એક તો 2 નીકળશે જુઓ, પછી એક sin 2x બંનેમાં છે કોમન. ચલો એક કામ કરીએ, દેખો બધું સેમ ટુ સેમ છે મિત્રો. દેખો 2 sin 2x તો 2 sin 2x, cos x તો આ રહ્યા cos x, sin x તો આ રહ્યા sin x. તો બધે બધું સરખું છે મિત્રો. જુઓ જોરદાર જાદુ લઈને આવી ગયા. તો શું થશે, સરખામાંથી સરખું માઇનસ કરો તો વધે શું, લાડવો, હે ને. ચાલો તો અહીંયા શું લખાશે 0. આવી ગયો જવાબ. જો મિત્રો રાઈટ હેન્ડ સાઈડ આટલી તો છે. ચાલો તો આ મળી ગયો રાઈટ હેન્ડ સાઈડ. બસ હવે કોઈ તકલીફ જેવું છે જ નહીં. આપણને એમ હતું કે આખું બોર્ડ ભરાઈ જશે. આ તો બીજી જ લાઈનમાં જવાબ આવી ગયો. આ જાદુઈ લાઈન કહેવાય મિત્રો. આ જ તો ત્રિકોણમિતિની ખાસિયત છે. ચાલો જોઈએ આગળ. ચાલો નંબર 3. એમાં પણ જોઈ શકાય છે મિત્રો. દેખો c પ્લસ c અને અહીંયા s માઇનસ s. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં જ્યારે શરૂઆત કરીશું ત્યારે આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરીશું. ઓકે, તો ચલો અહીંયા લખીશું લેફ્ટ હેન્ડ સાઈડ શું છે તો cos x વત્તા cos y નો હોલ સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y નો હોલ સ્ક્વેર. હવે આપણે એ c પ્લસ c ની ફોર્મ્યુલા કઈ બનાવીશું, યાદ કરો મિત્રો. c પ્લસ c તો 2cc. ઓકે, અને એ રીતે s માઇનસ s તો 2cs. દેખો ફોર્મ્યુલા તો તમને આવડતી જ હોવી જોઈએ મિત્રો. એમાં તો પછી ભગવાન જ બચાવે તમને. ઓકે, એમાં હું પણ કઈ ના કરી શકું. એટલે ફોર્મ્યુલાઓ તો તમારે પહેલેથી જોવાની છે. ચાલો જોઈએ શું આપેલું છે. દેખો c પ્લસ c એટલે 2cc. તો 2 હવે cc મલ્ટીપ્લાય આવે અને મલ્ટીપ્લાય આવે તો શું થાય બાય 2 આવે. આ વસ્તુ બિલકુલ યાદ રાખી લો મિત્રો. તો દેખો હવે c એટલે cos બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે x પ્લસ y બાય 2 ઇન્ટુ ફરીથી c એટલે cos હવે x માઇનસ y બાય 2. પરંતુ આખાનો સ્ક્વેર છે તો આપણે આખાનું શું કરી લઈશું, અહીંયા સ્ક્વેર કરીશું. પ્લસ ફરીથી s માઇનસ s એટલે 2cs. તો 2 cos મલ્ટીપ્લાય છે એટલે બાય 2 આવશે x પ્લસ y બાય 2 ઇન્ટુ sin x માઇનસ y બાય 2 અને એનો પણ શું રહેશે મિત્રો, હોલ સ્ક્વેર રહેશે. ચાલો હવે 2 નો વર્ગ શું થઈ જશે 4. બધું ગુણાકારમાં છે જુઓ, એટલે બધાને વર્ગ આપી દઈશું આપણે. તો એ 4 cos square x plus y by 2 into cos square x minus y by 2 plus અહીંયા શું આવશે 4 cos square x plus y by 2 into sin square x minus y by 2. બધાના સ્ક્વેર આપી દીધા. હવે કોમન શું નીકળે જોઈએ, તો 4 નીકળી જાય છે. બીજું cos square x plus y by 2 cos square x plus y by 2 એ બંને કોમન નીકળશે. cos square x plus y by 2. હવે વધ્યું શું આ ભાગમાં, તો cos square x minus y by 2 વધ્યા અને પ્લસ પેલી બાજુ શું વધ્યું sin square x minus y by 2. દેખો બંનેના થીટા સેમ છે તો sin square plus cos square નું સૂત્ર શું છે 1. થીટા સેમ હોવા જરૂરી છે મિત્રો, આ વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા આનો 1 થઈ જશે તો 4 into cos square x plus y by 2 into 1. હવે 1 લખવાની જરૂર નથી તો 4
cos square x plus y by 2 શું લાવવાનું છે ચેક કરો આ જ લાવવાનું હતું તો આ શું મળી ગયું આપણી રાઈટ હેન્ડ સાઈડ ઓકે ડન ચાલો નેક્સ્ટ ચલો નેક્સ્ટ નંબર જોઈએ 4 cos x minus cos y નો હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4 sin square x minus y upon 2 ઓકે ચાલો આની લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કરીએ તો LHS શું છે તો cos x minus cos y એનો હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y નો હોલ સ્ક્વેર ચાલો અહીંયા મિત્રો સૂત્ર શું બનશે સૂત્રો પહેલા નક્કી કરી લો પછી તો કઈ અઘરું નહીં પડે c minus c તો minus 2ss અને અહીંયા આવશે s minus s તો 2cs બસ આટલું જ દાખલામાં મેઇન છે હવે તો બસ માત્ર ગણતરી છે તો આ કામ તો તમારે કરવાનું જ છે ગમે તે થાય તારા સૂત્ર આવડતું હોય પછી દાખલામાં કંઈક તમે વિચારી શકો અને આગળ લખી શકો ચાલો જોઈએ c minus c એટલે minus 2ss તો minus 2 ગુણાકાર છે એટલે by 2 આવશે એ નક્કી થઈ ગયું ચલો 2 sin x plus y by 2 into sin x minus y into 2 ચલો minus 2ss આનું કામ પૂરું પરંતુ ઉપર શું છે હોલ સ્ક્વેર આ વસ્તુ ભૂલતા નહીં ઓકે ચાલો અહીંયા પછી શું આવશે મિત્રો s minus s તો 2cs બનશે તો 2 cos સરવાળો by 2 કરો અને into sin બંનેની બાદબાકી કરી દઈશું આપણે and by 2 અને એનો પણ હોલ સ્ક્વેર ચાલો તો -2 નો વર્ગ શું થઈ જશે 4 બાકીનાને ડાયરેક્ટ આપી દો તો sin સ્ક્વેર x plus y by 2 into sin square x minus y by 2 plus ફરીથી 2 નો વર્ગ 4 પાછા શું આવશે અહીંયા cos square x plus y by 2 into sin square x minus y by 2 ચાલો વર્ગનું કામ પૂરું થઈ ગયું અહીંયા હવે કોમન શું નીકળશે કોમન જુઓ બંનેમાં એક તો 4 નીકળશે કોમન પછી બીજું શું નીકળે છે એ જુઓ તો देखो sin square x minus y by 2 sin square x minus y by 2 એને કોમન લઈશું આપણે તો sin square x minus y by 2 તો વધ્યું શું આપણી જોડે અહીંયા વધ્યું sin square x plus y by 2 sin square x plus y by 2 વધ્યા અહીંયા અને પેલી બાજુ શું વધ્યું છે પ્લસ cos square x plus y by 2 ચાલો આટલું વધ્યું હવે જે કૌંસમાં વધ્યું એ શું છે થીટા તો સેમ છે બંનેનો તો sin square plus cos square એનું શું થઈ જાય 1 થઈ જાય તો આપણી જોડે વધ્યું શું 4 sin square x minus y by 2 into 1 તો વધ્યું શું 4 sin square x minus y by 2 અને જુઓ અહીંયા આવી ગયું ચાલો તો આનું કામ ફિનિશ્ડ અહીંયા લખી દઈશું રાઈટ હેન્ડ સાઈડ બહુ સિમ્પલ દાખલા છે બહુ મજા આવે એવા છે તમારી પેન ક્યાંય ના અટકે જો તમને આ બ્લુ રંગ પ્રિય હોય તો ઓકે ચાલો જોઈએ આગળ ચલો મિત્રો દાખલા નંબર 5 અને લેફ્ટ હેન્ડ સાઈડ પહેલા લખી લઈએ આપણે શું છે તો sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x અહીંયા देखो ચાર પદો આપેલા છે મિત્રો આમાંથી કોઈ પણ બે ની જોડી બનાવી દે એટલે s plus s ની એક ફોર્મ્યુલા તૈયાર થઈ જાય બસ આટલું જ કરવાનું છે કોને બનાવવું એ આપણા ઉપર ડિપેન્ડ છે આમ તો ગમે તેને બનાવી શકાય પરંતુ એવાને બનાવો કે જેમનો સરવાળો કરીને અડધા કરો ને તો અપૂર્ણાંક ના બને અથવા તો બાદબાકી કર્યા પછી પણ અપૂર્ણાંક ના બને એવો એક ટ્રાય કરવાનો બાકી તો કોઈ વાંધો આવશે નહીં એવું ક્યાંય બને એવું નથી ધારો કે આ બે ની જોડી લઈ લીધી તો 3 ને 4 4 ના અડધા 2 3 માંથી 1 જાય તો 2 અને 2 નો અડધો 1 અહીંયા કોઈ ટેન્શન નથી એ રીતે જુઓ 7 ને 5 12 12 ના અડધા 6 થાય છે 6 તો કોઈ ટેન્શન નથી અને 7 માંથી 5 જાય તો 2 અને 2 ના અડધા 1 એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં તો આપણે પહેલા બંનેને જોડીમાં લખીએ અને બીજા બંનેને પરંતુ થોડુંક કામ કરીએ કે જે મોટો ખૂણો એને આગળ રાખી દઈએ sin 3x
પ્લસ સાઇન એક્સ, અને એમના એમ રાખો તોય કઈ વાંધો ના આવે, જવાબ માઇનસ માં આવે તો પ્લસ થઈ જ જશે પાછળ, પરંતુ આવું કરશો તો તમારી એક સ્ટેપ ઓછું થશે. ચલો આપણે પહેલા બે અને છેલ્લા બે અમને જોડીમાં લઈ લીધા છે આપણે. હવે કઈ ફોર્મ્યુલા બનશે? બંનેમાં કોમન આવશે s પ્લસ s, તો 2sc, બંનેમાં 2sc વાળી ફોર્મ્યુલા તૈયાર થશે. તો ચલો અહીંયા લખો 2 sin, બંનેનો સરવાળો 3x વત્તા 1x બાય 2 ઇન્ટુ ફરીથી cos, બંનેની બાદબાકી 3x માઇનસ x બાય 2 પ્લસ, ચલો આનું કામ પૂરું, પેલી બાજુ ફરીથી સેમ સિચ્યુએશન, 2 sin 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. ઓકે, આટલું લખી નાખ્યું આપણે. હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો શું થશે. ચલો પહેલા એકવાર જો સિમ્પ્લિફાઈ કરી જ નાખીએ છીએ આપણે. 3 ને 4, 4 ના અડધા 2x, અહીંયા cos 3 માંથી 1 જાય તો 2x, 2x ભાગ્યા 2 એટલે એકલો x, અહીંયા 2 sin 7 ને 5 12, 12 ભાગ્યા 2 એટલે 6x ઇન્ટુ cos 7 માંથી 5 જાય તો 2x, 2x ભાગ્યા 2 એટલે એકલા x. તો પ્લસ ની આજુબાજુથી કોમન શું નીકળે? એક તો 2, પછી બીજું શું નીકળશે? cos x નીકળશે. જુઓ બંનેમાંથી 2 cos x આટલું કોમન નીકળશે. અંદર શું વધ્યું? sin 2x વત્તા sin 6x, આ બંને કૌંસમાં વધ્યું તો આપણે sin 6x ને આગળ મૂકીએ અને પ્લસ sin 2x, આટલું આપણી જોડે વધ્યું. ફરીથી s પ્લસ s આવી ગયું, તો ફરીથી s પ્લસ s આવે તો શું બનશે? 2sc. તો ચાલો એ ફોર્મ્યુલા ફરીથી યુઝ કરીશું. તો 2 cos x અહીંયા લખીએ તો 2 sin, સરવાળો ભાગ્યા 2 કરીએ, ચલો ડાયરેક્ટ કરીએ. 6 ને 2 8, 8 ના અડધા 4x, તો અહીંયા લખીશું 4x પ્લસ, સોરી પ્લસ નહીં, ઇન્ટુ cos, બંનેની બાદબાકી, 6 માંથી 2 જાય તો 4 અને 4 ના અડધા 2x. ચલો બધાની વચ્ચે ગુણાકાર છે તો ભેગા કરી નાખો. 2 ગુણ્યા 2 એટલે 4 થશે. ચલો પદોમાં પછી cos x આવશે ઇન્ટુ cos 2x અને sin 4x, cos 2x ઇન્ટુ sin 4x. પછી તો ખાલી લખવાનું છે, ગુણાકાર સ્વરૂપમાં છે એટલે આડું અવડું હોય તો પણ કોઈ ટેન્શન જેવું રહેતું નથી. અને આજ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે, તમે જોઈ શકો છો. ચલો દાખલા બહુ જ મજાના છે મિત્રો, ખાલી ફોર્મ્યુલા યાદ રાખતા રહેજો. ઓકે, ચાલો જોઈએ આગળ. ચલો નંબર 6 જોઈએ. આખા સવાલની ડાબી બાજુમાં લાવવાનું શું છે? tan 6x જમણી બાજુમાં. ઓકે, તો ચલો લેફ્ટ હેન્ડ સાઈડમાં ધ્યાનથી જો મિત્રો, દેખો અહીંયા s પ્લસ s, અહીંયા બી s પ્લસ s, તો એક કઈ ફોર્મ્યુલા વપરાશે? s પ્લસ s ની. તો શું હશે? s પ્લસ s એટલે 2sc. ઓકે, અને નીચે શું છે? c પ્લસ c બંનેમાં, તો c પ્લસ c તો 2cc. આ બંને ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે આખા દાખલામાં કરવાના છે, બીજું કઈ નવું નથી કરવાનું. ચલો તો લેફ્ટ હેન્ડ સાઈડ લખતા નથી, ડાયરેક્ટ જવાબની શરૂઆત કરીએ છીએ. s પ્લસ s તો 2, દેખો s થી મલ્ટીપ્લાય છે એટલે બાય 2 વાળું ફોર્મ્યુલા આવશે, આ આપણને ખબર હોવી જોઈએ. 2 sin, બંનેનો સરવાળો 7x પ્લસ 5x બાય 2 ઇન્ટુ cos, બંનેની બાદબાકી 7x માઇનસ 5x બાય 2 પ્લસ, હવે ફરીથી s પ્લસ s આવ્યું તો એ જ વસ્તુ અહીંયા વાપરવાની છે. તો 2 sin 9x પ્લસ 3x બાય 2 ઇન્ટુ cos 9x માઇનસ 3x બાય 2. ઓકે, બંને ફોર્મ્યુલા આપણે અહીંયા ઉપરના ભાગમાં વાપરી. નીચે શું આવશે મિત્રો? તો c પ્લસ c બંનેમાં, તો શું આવશે? 2cc. તો 2 cos 7x plus 5x by 2 into ફરીથી cos 7x minus 5x by 2. ફરીથી એ જ સિચ્યુએશન c plus c, તો શું બનશે? અહીંયા 2cc, તો cos 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2. ઓકે, હવે ઉપર અને નીચે આ પ્લસ ની આજુબાજુ આમ તો કાઉન્ટ કરવાની કોઈ જરૂર જ નથી, છતાં બી આપણે કર્યા છે. શું કોમન નીકળે? તો
તો અંશમાંથી દેખો એક તો 2 નીકળે કોમન. પછી ચાલો એક કામ કરો, થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ. 2 sin 7 ને 5 12, 12 ભાગ્યા 2 એટલે 6x. અહીંયા cos 7 માંથી 5 જાય તો 2 અને 2 ભાગ્યા 2 એટલે 1x. ઓકે, થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ પછી કોમન લઈએ. ચાલો અહીંયા ફરીથી 9 ને 3 12 અને 12 ભાગ્યા 2 એટલે અહીંયા 6x અને cos 9 માંથી 3 જાય તો 6, 6 ભાગ્યા 2 એટલે 3x. ચલો ફરીથી નીચે શું આવશે તો 2 cos 6x into cos x plus 2 cos 6x into cos 3x. ઉપર જેવું આવે એવું ને એવું નીચે આવશે, કારણ કે બધું બાકીનું તો સેમ જ છે, ખાલી ગુણોત્તર બદલાય છે. હવે કોમન શું નીકળે ઉપરથી 2 sin 6x. તો વધે શું અંદર, અહીંયા વધ્યા cos x પ્લસ પેલી બાજુ વધ્યા cos 3x. છેદમાં પણ કોમન લઈ લો. ચાલો છેદમાંથી કોમન કાઢે શું નીકળે એવું છે તો એક તો 2 પછી શું નીકળશે cos 6x. આટલું કોમન તો વધે શું અહીંયા cos x પ્લસ cos 3x. તો દેખો બંનેના કાઉન્સ ઉપર નીચે સેમ છે એટલે આખો કાઉન્સ કટ થઈ જશે. અહીંયા 2 2 કટ થશે. sin અને cos નો થીટા સેમ છે તો sin ભાગ્યા cos એટલે 10 અને થીટા શું છે એનો 6x. તો અહીંયા શું બનશે tan 6x. શું લાવવાનું છે કઈ વિચારવાનું જ મિત્રો, આ જ લાવવાનું હોય. તો ચાલો આ શું મળી ગયું આપણને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ છે, બિલકુલ મજાના. ચાલો જોઈએ નેક્સ્ટ. ચાલો જોઈએ નંબર 7. અને લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઈએ મિત્રો. લેફ્ટ હેન્ડ સાઈડ sin 3x પ્લસ sin 2x માઇનસ sin x. હવે રાઈટ હેન્ડ સાઈડ જોતા પહેલા આપણે ડાબી બાજુમાં થોડુંક શું જોઈશું મિત્રો, ચલો આ બંનેને ગ્રુપમાં મૂકી દઈએ આપણે. ધારો કે તો એમના થીટા શું છે 3x વત્તા 2x કેટલા થાય 5x. તો 5x ના અડધા તો અપૂર્ણાંક થઈ જાય છે, તો હમણાં આપણે એને કેન્સલ કરી દઈએ. તો 3x અને આ 1x લઈએ તો 3 ને 4, 4 ના અડધા 2, 3 માંથી 1 જાય તો 2 અને 2 ના અડધા 1. તો બંને સિચ્યુએશનમાં આ બંનેની જોડી જામે છે, તો આપણે એ બંનેની જોડી બનાવી દઈશું. બરાબર, તો ચાલો હવે એ બંનેને ભેગા કરી લઈશું અહીંયા. તો sin 3x માઇનસ sin x અને આ sin 2x ને કઈ જ નહીં, એમને અલગ પાડી દેવાના ભાઈ, એ ના ચાલે આપણી જોડે. ઓકે, ચાલો હવે s માઇનસ s શું ફોર્મ્યુલા થશે s માઇનસ s ની, ચાલો બતાવી દઉં. 2cs s માઇનસ s ની ફોર્મ્યુલા શું બનશે 2cs. ચાલો તો આગળની વિધિ હવે કરીશું મિત્રો. 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 તો 3x વત્તા x ભાગ્યા 2 ઇન્ટુ sin 3x ઓછા x ભાગ્યા 2 પ્લસ sin 2x હમણાં એઝ ઇટ ઇઝ રાખીશું. ઓકે, એમનો પણ ઉપયોગ કરીશું મિત્રો, કોઈ ચિંતા જેવું છે જ નહીં, એને ગભરાવાની કોઈ જરૂર નથી. ચાલો આગળ જઈએ. તો 2 cos 3 ને 4, 4 ના અડધા 2 ઇન્ટુ sin 3 માંથી 1 જાય તો 2x ને 2x ભાગ્યા 2 એટલે 1x પ્લસ હવે આમની સાથે કોઈ રિલેશન નથી તો હવે એને બદલો. તો sin 2x ની ફોર્મ્યુલા છે મિત્રો, અહીંયા જ લખી દઉં છું. sin 2x તો 2sc કઈ ફોર્મ્યુલા છે 2sc એટલે અહીંયા આવશે 2 sin x into cos x. આ એની ફોર્મ્યુલા જ છે. બરાબર છે, ફોર્મ્યુલા આવડતું પછી તો કઈ ગભરાવા જેવું છે જ નહીં, ફોર્મ્યુલા જ છે મિત્રો જે છે. હવે આમાંથી કોમન શું નીકળે, એક તો 2 નીકળે, પછી બીજું કઈ નીકળે છે. કોમન નીકળતું હોય તો કાઢવાનું, ન નીકળે તો પછી આપણે કઈ જ ન કરી શકીએ આમાં. ચલો આ sin x નીકળે છે તો એને પણ કાઢી દઈએ. તો હવે વધ્યું શું આપણી જોડે cos 2x પ્લસ અહીંયા શું વધ્યું cos x. ચલો આનું કામ પૂરું. હવે અહીંયા ફરીથી c પ્લસ c આવે અને c પ્લસ c એટલે 2cc. ચાલો લખી દઈએ c પ્લસ c એટલે કે 2cc. મિત્રો આ બ્લુ લાઈન છે ને એક તો દાખલો છે, બીજી બધી તો ખાલી એની એક નોર્મલ ગણતરી છે. મેઇન મગજ ક્યાં દોડાવવાનું છે આ બ્લુ લાઈનમાં.
જો એટલું દોડતું થઈ જાય એનો મતલબ કે ફોર્મ્યુલા પરફેક્ટ થઈ જાય તો તમને દાખલામાં ક્યાંય તકલીફ નહીં પડે. એટલે હજુ પણ કહું છું કે જો ફોર્મ્યુલામાં તકલીફ હોય તો આગળ ફોર્મ્યુલા વાળો વિડીયો તમે ફરીથી જુઓ, 5 વાર જુઓ, 10 વાર જુઓ, કોઈ ટેન્શન નથી. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી જુઓ. અને એ વિડીયોમાં આપણે આ રીતે શોર્ટમાં સૂત્રો કેવી રીતે યાદ રાખવા એ પણ સમજાવેલું છે મિત્રો ત્યાં. ઓકે, ચાલો જોઈએ આગળ. 2 sin x. હવે c પ્લસ c એટલે 2cc, તો cc માં મલ્ટીપ્લાય આવ્યું એટલે બાય 2 આવે જ આવે. તો દેખો 2 cos 2x plus x by 2 into cos 2x minus x by 2. અહીંયા આવશે 2 sin x into 2 cos 2 ને 3x ભાગ્યા 2, અહીંયા 3x by 2. હવે અપૂર્ણાંક આવે છે તો શું કરીએ આપણે? આપણા હાથમાં છે જ નહીં મિત્રો. હવે તો ગભરાવાની કોઈ જરૂર નથી. જે આપણા હાથમાં નથી એ ઉપરવાળાના હાથમાં છે. એને બધું સેટ કરીને જ મૂકી છે. જુઓ, ક્યાં કોઈ ટેન્શન જેવું છે? આપણે ગણતા રહેવાનું. ચલો અહીંયા આવશે cos 2 માંથી 1 જાતે 1x અને x by 2. ચલો બધાનો મલ્ટીપ્લાય કરી દો તો 2 દુ 4. હવે થોડુંક જોતા જાઓ. શું જોઈએ છે? sin x, તો આ રહ્યા. પછી શું જોઈએ છે? cos x by 2, તો આ રહ્યા. અને છેલ્લે cos 3x by 2 આ પણ મળી ગયા આપણને. તો આખી રાઈટ હેન્ડ સાઈડ આપોઆપ આવી ગઈ છે. આપણે લાવ્યા નથી, આવી જ ગઈ છે અને આવવું જ પડે. ચાલો ખાલી ભૂલ ના થાય એ તમારું કામ છે મિત્રો. ચલો રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. ચલો મિત્રો થોડીક નવી ટેકનિક આવશે. નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે sin x by 2, cos x by 2, tan x by 2 આ ત્રણેની કિંમતો શોધવાની છે. આપણને આપેલા છે tan x -4/3. ગુણોત્તર માઇનસમાં હોતો નથી મિત્રો, પરંતુ માઇનસ નિશાન એવું દર્શાવે છે કે x બીજા ચરણમાં હોવાને કારણે tan ની વેલ્યુ નેગેટિવ છે. ઓકે, એટલે ઇન શોર્ટ tan બીજા ચરણમાં છે અને બીજા ચરણમાં tan ઓલવેઝ નેગેટિવ હોય એટલે અહીંયા -4/3 સવાલમાં પણ એ રીતે જ આપણને આપવામાં આવતું હોય છે. હવે દેખો મિત્રો અહીંયા x છે અને આપણે જવાનું છે x by 2 માં. હવે જ્યારે x by 2 માં જવાનું હોય તો તમારે કંઈ જ નહીં વિચારવાનું, સીધું જ cos x ની વેલ્યુ મેળવી લેવાની. જો cos x ની વેલ્યુ મળી જાય તો બાકી બધું જ મળી જાય. એટલે અહીંયા તમારે આખા ખૂણામાંથી એટલે કે આખા થીટામાંથી અડધા થીટામાં જવાનું હોય તો cos મેળવી લો એટલે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન. ઓકે, તો ચલો સૌપ્રથમ કામ શું કરવાનું છે? આપણે cos x મેળવવાનું અને બહુ સિમ્પલી મેળવી લઈશું મિત્રો કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને. ચલો એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ. અહીંયા આપણે x નામ આપી દઈએ. તો tan નો મતલબ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો પાયથાગોરસની પેર પ્રમાણે અહીંયા કેટલા હોય? 5 હોય. તો હવે આની ઉપરથી cos x મેળવવા તો બહુ સિમ્પલી મળી જાય. તો cos x, cos નો મતલબ પાછળની બાજુ ભાગ્યા કર્ણ, તો અહીંયા આવશે 3/5. પરંતુ x બીજા ચરણમાં છે જુઓ, અને જો x બીજા ચરણમાં હોય તો અહીંયા જુઓ all s t c. અહીંયા x હોય તો અહીંયા તો sin અને cosec જ ધન હોય. તો cos કેવા હશે? નેગેટિવ. તો અહીંયા આગળ આવશે શું? માઇનસ. ઓકે, ચલો cos મળી ગયા. બસ હવે તમને એક ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ફોર્મ્યુલા વગર તો કોઈ મેળ પડવાનો જ નથી મિત્રો. તો ફોર્મ્યુલા તો પહેલા શું શીખવી પડશે. દેખો cos 2x આની ફોર્મ્યુલા છે 2 cos square x -1. ઓકે, પરંતુ 2x હોય તો x આવે ને, પણ અહીંયા એક x લઈ લો તો અહીંયા સુધી જાય x by 2 થઈ જાય. તો અહીંયા cos x લેવામાં આવે તો અહીંયા શું મળશે? 2 cos square x by 2 -1. હવે આ -1 આ બાજુ લાવો તો શું થશે? અહીંયા cos x +1 થઈ જશે. અને આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો અહીંયા મળશે cos square x by 2. તો હવે આપણે cos x by 2 શોધવા છે તો એની ફોર્મ્યુલા મૂકી દઈએ. હવે cos square x by 2 બરાબર અહીંયા 1 plus cos x 1 plus cos x upon 2. આવી રીતે sin સ્ક્વેર મેળવવા તો 1 minus cos x upon 2 બનશે.
એ પણ હું તમને બતાવી દઉં છું કેવી રીતે બનશે. ચાલો એના માટે આપણે ક્યાં યુઝ કરીશું, આ કોર્નરને યુઝ કરીશું, પછી હું લૂછી દઈશ એને. તો દેખો cos 2x ની એક ફોર્મ્યુલા છે, cos 2x, તો 1 minus 2 sin square x, આ રીતે એની ફોર્મ્યુલા છે. હવે તમે cos x અહીં cos 2x ની જગ્યાએ cos x લઈ લો તો શું બની જાય? અહીંયા 1 minus 2 sin square x by 2. હવે એને કરતા બનાવો તો એને ઉપાડીને આમ લાવો અને આને ત્યાં લઈ જાઓ તો 2 sin square x by 2 બરાબર આ 1 minus cos x. હવે આગળનો બગડો ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો sin square x by 2 બરાબર 1 minus cos x upon 2. ઓકે, એટલે એક યાદ રહે તો બીજી યાદ રહી જાય. cos square માં 1 plus cos અને પેલામાં 1 minus cos. તો મેં અહીંયા 1 plus cos કેમ કરી નાખ્યા? આના સમજ પડી? બંનેનું મીનિંગ સેમ છે પણ યાદ રાખવું સરળ છે મિત્રો. તો હવેથી cos square પૂછે તો 1 plus cos x upon 2 અને sin square તો 1 minus cos x upon 2. આને યાદ રાખી લેવાનું, બિલકુલ કઈ વિચારવાનું જ ના આવે પછી વધારાનું. ચાલો તો અહીંયા જઈએ તો 1 plus હવે cos x કેટલા છે? -3/5 upon 2. તો થશે શું? 1 plus minus minus 3/5 upon 2. 5 એકા 5, 5 માંથી 3 જાય તો 2, 2 ના છેદમાં 5 અને ઓલરેડી 2 તો છે જ, 2 2 કટ એટલે 1/5. આ 1/5 શું છે મિત્રો? cos square x by 2 છે. તો આપણે તો ખાલી cos x by 2 જોઈએ. તો આનું વર્ગમૂળ નીકળશે 1 નું 1 અને 5 નું √5. પરંતુ આ પ્લસ ઓર માઇનસ માં આવશે. હવે પ્લસ લેવા કે માઇનસ? તમને એમ કે આપણે કીધેલું છે કે x બીજા ચરણમાં છે, બીજા ચરણમાં cos ઋણ હોય તો -1/√5 લઈ લો સર. તો ન લેવાય. આવું કેમ ન લેવાય? કારણ કે આ x ની વાત કરી છે મિત્રો, આપણી જોડે x by 2 છે થીટા. તો હવે આને ચેન્જ કરીને આપણે શીખવાનું છે અહીંયા શું કરવાનું. ચાલો એ પણ અહીંયા જોઈ લઈએ. તો દેખો x બીજા ચરણમાં છે મિત્રો, અહીં 0 π/2 પાઈ 3π/2 આવું બધું તમે શીખ્યા છો. તો x ક્યાં છે? π/2 અને પાઈ ની વચ્ચે છે. π/2 લેસ ધેન x લેસ ધેન પાઈ. આપણો x છે ને બીજા ચરણમાં છે, પરંતુ x નહીં, x by 2 ની જરૂર છે. તો બધી બાજુ 2 વડે ભાગી લો આને. તો અહીંયા π/4 થઈ જાય, અહીંયા x by 2 મળે અને અહીંયા થઈ જાય π/2. તો દેખો π/4 એટલે 45, એ અહીંયા હોય અને π/2 અહીંયા છે. તો x/2 ક્યાં છે? એ બંનેની વચ્ચે અહીંયા. અહીંયા x/2 છે. એનો મતલબ x/2 એટલે પહેલું ચરણ. હવે બોલો પહેલા ચરણમાં cos કેવો હોય? ધન હોય. તો માટે અહીંયા લખું છું મિત્રો, cos x/2 બરાબર 1/√5 રહેશે. કારણ શું આવશે? કે x/2 પ્રથમ ચરણમાં છે. બોલો એની ડાઉટ્સ હોય તો અહીંથી ફરીથી રિવર્સ કરો વિડિયો, 2 વાર જુઓ, 3 વાર જુઓ, આવડી જ જશે. ઓકે, ચલો cos x/2 મળી ગયા. હવે sin મેળવવા માટે આપણે ફોર્મ્યુલા બનાવીને તૈયાર જ રાખી છે. તો ચલો એનો ઉપયોગ કરી લઈએ. અહીંયા તો લખીશું sin square x/2 equal to 1 minus cos x upon 2. ઓકે, તો 1 minus, હવે બોલો cos x કેટલા છે? -3/5. તો માઇનસ તો ઓલરેડી હતા જ અને બીજા માઇનસ આપીશું એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો પ્લસ 3/5 upon 2. ચલો થોડુંક સિમ્પ્લિફાઈ કરો તો 5 એકા 5 ને 3 8. તો 8 ના છેદમાં 5. નીચે તો 2 ઓલરેડી છે તો 2 કેટલા આવશે? 4. તો આ તો sin સ્ક્વેર હતા તો શું આવશે? sin x/2 4 નું વર્ગમૂળ 2 5 નું √5 પ્લસ ઓર માઇનસ આવશે. પરંતુ x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. હવે ફરીથી શોધવાની કોઈ જ જરૂર નથી, બધું શોધીને તૈયાર કરી દીધું છે આપણે. તો લખીશું માટે sin x/2 બરાબર 2/√5. કારણ x/2 પ્રથમ ચરણમાં છે. બોલો કોઈ તકલીફ પડે એવી છે મિત્રો? નહીં. હવે આપણે શોધવાનું શું છે? tan. તો ચાલો એના માટે થોડુંક આપણે આ લૂછી દઉં છું, બરાબર? અહીંયા
એટલે આપણે આમાં ગણી દઈશું. ચલો શું કરવાના છે હવે દેખો, એક આનું મૂલ્ય મળી ગયું, આનું મૂલ્ય મળી ગયું. હવે tan x/2 મેળવવાના છે. તો tan x/2 નો મતલબ થાય sin x/2 ભાગ્યા cos x/2 અને બંને શોધીને તૈયાર કર્યા છે. બોલો sin x/2 કેટલા આવ્યા? 2/√5 2/√5 અને cos x/2 કેટલા આવ્યા? 1/√5 તો 1/√5 એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. √5 કટ થઈ જાય એટલે વધ્યું શું આપણી જોડે? ખાલી 2. તો આ શું મળી ગયું? tan નું મૂલ્ય મળી ગયું. આમાં કોઈ ચરણ જોવાની જરૂર નથી. ચરણ આપોઆપ સેટ થતું હોય મિત્રો, ચરણ આપોઆપ સેટ થઈ જાય, બરાબર? કારણ કે આપણે આ બંનેનો ઉપયોગ કર્યો છે અને આ બંનેમાં ચરણ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. છતાં બી x/2 પહેલા ચરણમાં છે એટલે એનું મૂલ્ય ધન જ હોય, બરાબર? ચાલો એ આ મૂલ્ય પણ આપણને અહીંયા પ્રાપ્ત થયું છે અને અહીંયા પણ આ મૂલ્ય મળી ગયું. તો 3 બોક્સ તમે જોઈ શકો છો. આ sin x/2 cos x/2 અને tan x/2 ની કિંમતો છે. ચાલો જોઈએ હજુ આગળ. ચલો મિત્રો નંબર 9 જોઈએ. cos x = -1/3 અને x એ ત્રીજા ચરણમાં છે એટલે જ cos ની વેલ્યુ માઈનસ છે. ઓકે, હવે આપણને cos મળી ગયા છે. દેખો સૌથી મોટામાં મોટી વાત શું છે કે cos x આપણી પાસે અવેલેબલ છે. તો હવે બાકીના બધા તો બહુ ઝડપથી મળી જશે મિત્રો. દેખો cos ની ઉપરથી આપણે ફોર્મ્યુલા શીખી ગયા કે ભાઈ cos સ્ક્વેર x/2 = સૂત્ર શું હતું? 1 + cos x upon 2. અને એ જ રીતે sin સ્ક્વેર ની પણ ફોર્મ્યુલા હતી. sin સ્ક્વેર x/2 બરાબર 1 - cos x upon 2. ચલો આ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ જોઈ ગયા. તો cos x તો આપી જ દીધા છે આપણને. તો 1 + -1/3 upon 2. તો એ 1 - 1/3 upon 2 થઈ જશે. તો 3 × 3 3 માં 1 જાય તો 2. તો અહીંયા 2/3 અને નીચે તો 2 ઓલરેડી આપેલા છે. આ cos સ્ક્વેર આપેલા છે. એકલા cos શું થાય? તો અહીંયા લખાશે cos x/2 બરાબર ±1/√3. હવે દેખો cos x/2 કયા ચરણમાં છે એ પહેલા આપણે નક્કી કરવું પડશે અહીંયા. તો ચલો આપણે નક્કી કરવા માટે જોઈએ કે x ત્રીજા ચરણમાં છે. દેખો ત્રીજા ચરણમાં હોય તો અહીંયા ઓલ STC માં આવી જાઓ. 0 π/2 π 3π/2 અહીંયા છે x ત્રીજા ચરણમાં. એટલે કે π <x <3π/2 ત્રીજા ચરણમાં x છે. ઓકે, પરંતુ આપણે x/2 ની વાત કરીએ છીએ. બધાને 2 વડે ભાગી દો એટલે અહીંયા x ની જગ્યાએ x/2 થઈ જશે. તો અહીંયા મળશે x/2. તો અહીંયા આવશે 3π/4. તો આ રીતે મળશે. તો x/2 કયા ચરણમાં છે? તો દેખો π/2 એટલે અહીંયા તો આપેલા છે π/2 અને 3π/4 ક્યાં હોય? તો π એટલે 180. 180 ભાગ્યા 4 કરશો એટલે 45 અને 45 ગુણ્યા 3 કરશો તો 135. 135 ક્યાં હોય? 90 અને 180 ની વચ્ચે અહીંયા ક્યાંક હશે. અંદાજે લખવાનું છે 3π/4 અહીંયા. તો x/2 અહીંયા છે, π/2 અને 3π/4 ની વચ્ચે. તો કયું ચરણ આવ્યું? બીજું ચરણ. તો બીજા ચરણમાં cos કેવો હોય? નેગેટિવ. તો માટે શું આવશે? cos x/2 બરાબર -1/√3. કારણમાં શું લખાશે કે x/2 બીજા ચરણમાં છે. ઓકે, કોઈ જ તકલીફ પડે એવું નથી મિત્રો આમાં. હવે દેખો sin માટે જઈએ તો અહીંયા 1 - cos x તો -1/3 એટલે માઇનસ માઇનસ +1/3/2 થશે. 3 × 3 3 ને 4 4 ના છેદમાં 3 અને નીચે 2 તો ઓલરેડી છે. છેદ ઉડાડો તો શું આવશે? 2/3 મળશે આપણને. આ તો sin સ્ક્વેર હતા. તો sin x/2 શું મળશે આપણને? √2/√3. ઓકે, છેદમાં √3 છે મિત્રો. દેખો અહીંયા બી છેદમાં √3 હતા. તમારે √3 હટાવવા હોય તો અંશ અને છેદને √3 વડે ગુણીને એની કરણી લઈ શકાય છે. પરંતુ ટ્રિગોનોમેટ્રીમાં છેદમાં √3 હોવા એ કોઈ જ રિસ્ક નથી. તમે રાખી શકો છો, બરાબર? એ આપણી મરજીની વાત છે. છતાં બી તમારે આને √3 ને હટાવવા તો હટાવી શકશો, બરાબર? પરંતુ આ જે વેલ્યુ મળી એ કેવી મળશે મિત્રો? પ્લસ ઓર માઇનસ મળશે. પરંતુ x/2 કયા ચરણમાં છે? બીજા. અને બીજા ચરણમાં સાઇન કેવો હોય? ધન હોય.
તો અહીંયા લખાશે sin x by 2 equal to √2/√3. ઓકે, પરંતુ તમે એમ કહો કે સાહેબ છેદના √3 મને નથી ગમતા, તો હટાવવા હોય તો તમે બિલકુલ હટાવી શકશો. કેવી રીતે હટાવી શકીશું? તો અંશ અને છેદને √3 વડે ગુણી નાખવાના. તો ઉપર √3 ગુણ્યા √2 એટલે √6 અને નીચે √3 ગુણ્યા √3 એટલે 3. ઓકે, તો આ મળી ગયા sin x by 2, આ મળી ગયા હતા cos x by 2. હવે વધ્યું કોણ? tan x by 2. ચાલો એને પણ શોધી લઈએ આપણે. tan x by 2 બરાબર sin x by 2 ભાગ્યા cos x by 2. ચલો sin x by 2 શું છે? તો √6/3 ગુણ્યા cos x by 2 છે -1/√3, તો -1/√3 ક્યાં જાય? ઉપર જાય. ઉપર 6 તરી 18 √18, તો 18 નું વર્ગમૂળ શું થાય? 9 દુ 18 કરો એટલે 3√2. તો આનો ગુણાકાર કરીને વર્ગમૂળ શોધશો તો 3√2 થશે. નીચે -3 છે, 3 કટ થઈ જાય એટલે -√2 વધે. આ શું મળી ગયું? tan x by 2 મળી ગયા. ચાલો અહીંયા જે વસ્તુ 3 શોધવાની હતી એ 3 આપણને અહીંયા મળી ગઈ છે. ચાલો જોઈએ છેલ્લો દાખલો. હવે ચાલો મિત્રો, છેલ્લો દાખલો છે sin x = 1/4 અને x બીજા ચરણમાં છે એવું આપણને કીધું છે. ચલો સૌપ્રથમ આપણે શું કરવાનું મિત્રો? આવી રીતે અડધા ખૂણા વાળું શોધવું હોય તો કોની જરૂર પડશે? cos ની. તો પહેલું કામ કરી લઈએ આપણે cos મેળવવાનું. તમે અહીંયા sin² બરાબર 1 - cos² અથવા cos² બરાબર 1 - sin², એ ફોર્મ્યુલા વાપરીને પણ શોધી શકો છો, અન્યથા કાટકોણ ત્રિકોણ દોરીને પણ શોધી શકો છો. ચાલો cos² x બરાબર 1 - sin²x. તો આની મદદથી આપણે cos માં જતા રહીશું. અહીંયા વર્ગ લેવાનો છે તો 1/4 નો સ્ક્વેર થશે. તો 1 - 1/16, 16 × 16, 16 માંથી 1 જાય તો 15/16. આ cos² છે તો ખાલી cos x by 2 શું મળશે આપણને? ±√15/4. હવે x by 2 અને સોરી અહીંયા x છે મિત્રો, x છે. હવે x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં cos કેવો હોય? નેગેટિવ હોય. તો આપણે અહીંયા cos નું મૂલ્ય મળશે આપણને cos x બરાબર -√15/4. ચલો આ cos મળી જાય એટલે બાકીના બધા મેળવવા બહુ ઈઝી થઈ જતા હોય છે મિત્રો. ચલો સૌપ્રથમ આપણે છે ને cos x by 2 મેળવવાનો પ્રયત્ન કરીએ. તો cos² x by 2 બરાબર 1 + cos x by 2/2. સોરી 1 + cos x upon 2. આ ફોર્મ્યુલા છે જે અત્યાર સુધી આપણે ગણતા આવે છે છેલ્લા દાખલાઓમાં. 1 + cos x કેટલા છે? -√15/4. તો અહીંયા આવશે -√15/4/2. તો 4 × 4, 4 - √15, અને એ 4 નીચે ઉતરે એટલે 4 દુ કેટલા થઈ જશે? અહીંયા 8. આ શું મળી ગયું આપણને? cos² મળી ગયા આપણને. હવે આપણે આમાંથી શોધવાનું શું છે? cos. તો સામે આનું વર્ગમૂળ શોધવું પડશે. હવે આનું વર્ગમૂળ કેવી રીતે થાય? ચાલો વર્ગમૂળ પણ અઘરું છે મિત્રો. તો દેખો વર્ગમૂળ શોધી શકાય કેવી રીતે એ હું સમજાવું છું, સમજી લેજો. આગળના ધોરણનો બેઝિક આની અંદર છે એટલે કદાચ તમને આવડતું જ હશે, છતાં બી હું તમને સમજાવું છું કે આનું વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય. તો દેખો જે વર્ગમૂળમાં આપેલી સંખ્યા છે એની આગળ અહીંયા 2 હોવા જોઈએ અને 2 નથી. તો આપણે અંશ અને છેદને 2 વડે ગુણી નાખીશું મિત્રો. અંશ અને છેદને 2 વડે ગુણી નાખીશું. ચાલો તો કેવી રીતે ગુણીશું? તો અહીંયા શું થઈ જશે? 4 દુ 8, અહીંયા થશે 2√15 અને નીચે 2 વડે ગુણશો એટલે 8 દુ 16. તો અંશ અને છેદને 2 વડે ગુણી નાખ્યા. આવું કેમ? તો અહીંયા જે વર્ગમૂળમાં આપેલી સંખ્યા છે એની આગળ 2 હોવા જોઈએ તો એનું વર્ગમૂળ નીકળે. આ એક વસ્તુ. હવે 15 ને એવા ભાગ પાડો કે જેનો સરવાળો 8 થાય. 5 × 3. ઓકે, આ વસ્તુ યાદ રાખી લેજો મિત્રો, કારણ કે આખું ટોટલ તમને શીખવાડવા જવું એ આના માટે અશક્ય છે અહીંયા. બરાબર? એટલે હું તમને ડાયરેક્ટ સમજાવું છું. અહીંયા માઇનસ હોય કે પ્લસ હોય એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. આવી ફોર્મેટ તૈયાર થઈ જાય
ત્યારે અંદર જે આપેલું હોય વર્ગમૂળમાં એના એવા ભાગ પાડો કે એનો સરવાળો 8 થાય. તો 5 ગુણ્યા 3. તો આપણે સીધું જ લખીશું કે 5 ગુણ્યા 3. તો જે આયા 5 ગુણ્યા 3 એ બંનેનું વર્ગમૂળ મૂકી દેવાનું અને નિશાની કઈ આવશે? અહીંયા જે હોય તે. ઓકે, અને નીચે તો 16 છે જ, એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ આનો હોલ સ્ક્વેર આવશે મિત્રો. અને 16 ની જગ્યાએ તમે 4 નો પણ સ્ક્વેર લખી શકો કે ના લખી શકો? બિલકુલ લખી શકાય. તો અંશનો બી સ્ક્વેર અને છેદનો બી સ્ક્વેર એટલે બંનેનો ભેગો સ્ક્વેર કરી નાખ્યો આપણે. સમજ પડે છે? અહીંયા જે રૂટમાં આપેલી કિંમત છે એની આગળ 2 લાવવાનું એટલે અંશ અને છેદને 2 વડે ગુણી નાખ્યા. આવી ફોર્મેટ થઈ જાય તો વર્ગમૂળમાં જે બી કિંમત હોય એના એવા ભાગ પાડો જેનો સરવાળો 8 થાય. એટલે 5 ગુણ્યા 3 એટલે 5 તરી 15 થાય અને 5 ને 3 8 પણ થઈ જાય. તો બંને વર્ગમૂળમાં મૂકવાની મધ્યમ પદનું જે નિશાન હોય એ નિશાન વચ્ચે મૂકી દેવાનું. છેદમાં 16 હતા તેની જગ્યાએ 4 કર્યા અને બંને ઉપર વર્ગ આવશે એટલે બંનેનો ભેગો વર્ગ આપણે બહાર મૂકી દીધો. તો હવે વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ નીકળે. તો cos x/2 બરાબર, હવે મિત્રો x/2 પહેલા શરત ચેક કરી લઈએ. ચાલો, x ક્યાં છે? બીજા ચલમાં. બીજું ચલ એટલે π/2 લેસ ધેન x લેસ ધેન π. ઓલ STC માં ચેક કરી લેજો મિત્રો. આ બીજું ચરણ છે. હવે એને 2 વડે ભાગી દો તો અહીંયા આવશે π/4 x/2 અને π/2. આ 45 અને 90 ની વચ્ચે આયા x/2 એટલે x/2 કયા ચરણમાં આયા? પ્રથમ ચરણમાં. તો x/2 પ્રથમ ચરણમાં છે. હવે જો x/2 પ્રથમ ચરણમાં હોય તો વર્ગમૂળ શોધો તો એ વેલ્યુ કેવી આવે? પ્લસ જ આવે. એટલે આગળ ખાલી પ્લસ મુકાય એટલે નિશાની કેવું કઈ બદલાશે નહીં. તો √5 - √3/4. આ cos x/2 આપણને અહીંયા મળી ગયા. હવે આવી જ રીતે sin સ્ક્વેર ની ફોર્મ્યુલા પણ આપણે જાણીએ છીએ. ચલો, sin સ્ક્વેર x/2 = 1 - cos x/2. પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે, બાકી બધું ગણતરી આની જેમ જ આવશે. તો અહીંયા આવશે 1 - cos x ની વેલ્યુ શું છે? -√15/4 એટલે માઈનસ માઈનસ પ્લસ થશે. √15/4 ભાગ્યા 2. 4 × 4 વત્તા √15 અને એ 4 નીચે આવે એટલે સુધી જાય 8. હવે તમને સમજ પડી ગઈ હશે. 2 વડે ગુણી લઈશું, 2 વડે ભાગી લઈશું એટલે 8 + 2√15/16. હવે ફોર્મેટ બની ગઈ. વર્ગમૂળની આગળ બગડો આવી ગયો તો 15 ને ભાગ પાડો જેનો સરવાળો 8 થાય. વચ્ચે નિશાની પ્લસ હોય માઈનસ હોય એનાથી કોઈ મતલબ નથી, સરવાળો જ થવો જોઈએ. ઓકે, ચાલો તો આપણે શું લખીશું? 5 તરી 15 તો √5 અને √3 એમનો સ્ક્વેર થઈ જશે આમનો અને મધ્યમ પદનું અહીંયા નિશાન આવશે. હવે આનો વર્ગ થશે. નીચે 16 છે તો 4 નો પણ વર્ગ લઈશું તો બંનેનો ભેગો વર્ગ લઈ લઈશું આપણે. તો આ મળ્યું આપણને sin સ્ક્વેર x/2. તો વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ નીકળે. x/2 પ્રથમ ચરણમાં છે અને પ્રથમ ચરણમાં ધન જ વેલ્યુ હોય એટલે આપણે શું લખીશું મિત્રો? અહીંયા sin x/2 = √5 + √3/4. ચાલો, તો બે કિંમત મળી ગઈ. cos x/2 ની મળી ગઈ આપણને અહીંયા અને એક sin x/2 ની પણ મળી ગઈ. હવે tan x/2 શોધવાના છે. તો એ તો સિમ્પલ વસ્તુ છે આમ જોવા જઈએ તો. ચાલો, tan x/2 એટલે શું લખાશે મિત્રો? sin x/2 ભાગ્યા cos x/2. ઓકે, હવે sin x/2 આ રહ્યા અને cos x/2 આ રહ્યા. તો આની છેદમાં જ્યારે આ લખીશું ત્યારે બંનેનો છેદ છેદ કટ થઈ જશે 4 4 એટલે હું લખતો નથી, સમજી જજો. ઉપર આવશે √5 + √3 અને છેદમાં આવશે √5 - √3. આમ જોવા જઈએ તો આન્સર જ છે પણ છેદમાં અસમય સંખ્યાઓ છે એટલે કરણી લઈને છેદને સમય બનાવી દઈશું. તો કરણી છેદની લેવાની હોય તો જે બી છેદમાં હોય એના ઓપોઝિટ સાઈડ સાઈન લેવાની હોય. માઈનસ હોય તો પ્લસ. આ બધું બેઝિક લેવલ તમે જાણતા જ હશો. હવે અંશમાં તમે ગુણાકાર કરો તો √5 + √3 અને પેલી બાજુ પણ √5 + √3 છે. સેમ વેલ્યુ હોય તો એનો ગુણાકાર કરો તો શું થઈ જાય? હોલ સ્ક્વેર થઈ જાય. તો અહીંયા બનશે શું? √5 + √3 નો હોલ સ્ક્વેર. અને નીચે શું થશે? x - y અને x + y વાળી મેથડ આવશે એટલે x² - y². એટલે કે √5 × √5 એટલે 5 માઈનસ પ્લસ માઈનસ √3 × √3 એટલે 3. હવે આનું વિસ્તરણ કરો.
a પ્લસ b નો હોલ સ્ક્વેર હોય તો શું થાય? એ વિસ્તરણ અહીંયા કરીશું. √5 નો સ્ક્વેર શું થઈ જશે? 5 પ્લસ 2 ગુણ્યા √5 ગુણ્યા √3 એટલે 2 અને 5 તરી 15 એટલે 2√15 અને √3 નો વર્ગ શું થઈ જશે? 3 અને છેદમાં શું આવશે? 5 માંથી 3 જાય તો 2. ઓકે, હવે શું કરીશું? તો 5 ને 3 8, 8 વત્તા 2√15 તો 8 વત્તા 2√15 અને ભાગ્યા શું આવશે? 2. ઉપરથી 2 કોમન કાઢી દો અને છેદની સાથે ઉડાડી દો તો અહીંયા સુધી જશે 4 વત્તા √15, બાકી બધું કામ પૂરું. તો 4 પ્લસ √15, 4 પ્લસ √15. આ જે આન્સર મળ્યો એ શું મળી ગયું આપણને? 10x/2. ઓકે, ચાલો અહીંયા આપણે ત્રિકોણમિતિય વિધેય ચેપ્ટરને પૂરું કરીએ છીએ. મિત્રો, તમે બધા જ સ્વાધ્યાય ફરીથી જુઓ, ગણો અને પછી ચોપડીમાં જે એક્ઝામ્પલ ગણીને જ આપ્યા છે એ તમે જાતે ગણવાનો ટ્રાય કરો. ના આવડે તો ફરીથી એકવાર ચોપડીમાં નજર કરો અને ફરીથી ગણો. અને ત્યારબાદ અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પેપર મૂકવામાં આવેલું છે એ પેપર જાતે લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં.